નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ 2026 અને 27ના બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે દિલથી આવકાર્યું છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે જીસીસીઆઈએ આ બજેટને ભારતના આર્થિક ભવિષ્યનો સ્પષ્ટ માર્ગ દર્શાવતું સંતુલિત બજેટ ગણાવ્યું છે। જીસીસીઆઈના હોદ્દેદારોના મતે આ બજેટમાં નિકાસ એટલે કે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનાથી ગુજરાતના ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી તાકાત મળશે। ખાસ કરીને ગુજરાતમાં જે પ્રકારે વૈવિધ્યસભર ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તે તમામ સેક્ટર્સને આ બજેટમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે। બજેટમાં જીએસટી અને સીએસટી માળખામાં કરવામાં આવેલા સુધારાઓથી રાજ્યના નાના અને મોટા બંને પ્રકારના ઉદ્યોગકારોને મોટી વહીવટી અને આર્થિક રાહત મળશે। આ ઉપરાંત ઇન્કમટેક્સમાં આપવામાં આવેલી છૂટછાટને કારણે સામાન્ય કરદાતાઓ પાસે બચત વધશે, જે આડકતરી રીતે માર્કેટમાં ડિમાન્ડ ઊભી કરશે। વેપારીઓ માટે સૌથી મહત્વના સમાચાર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ડ્યુટીને લઈને આવ્યા છે। ટેક્સ બાબતે મળેલી રાહતના કારણે આગામી વર્ષોમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં વૃદ્ધિ થશે। જીસીસીઆઈનું માનવું છે કે આ બજેટ માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ દરેક નાના અને મોટા વેપારીઓના હિતને સુરક્ષિત કરતું એક મજબૂત કદમ છે। એક તરફ જ્યારે સામાન્ય જનતા બજેટના આંકડા સમજી રહી છે, ત્યારે ગુજરાતના અર્થતંત્રના એન્જિન સમાન ઉદ્યોગપતિઓએ આ બજેટને થમ્સ અપ આપી દીધું છે। મહિલાઓ માટે જે આ વખતે ગવર્મેન્ટે જે એનાઉન્સમેન્ટ કર્યું છે, જેમ કે મહિલા સશક્તિકરણ માટે નવા ટ્રેનિંગ સેન્ટર ખોલ્યા છે, નવી ગર્લ્સ હોસ્ટેલ પણ ઓપન કરી છે કે આપણી ગામડાની છોકરીઓ છે જે ભણતી નથી, ડ્રોપ આઉટ કરી રહ્યા છે, તો એમની માટે હોસ્ટેલ્સ પણ બની રહી છે, નવા ટ્રેનિંગ સેન્ટર્સ બની રહ્યા છે, જેને લીધે એ લોકોનો ગ્રોથ વધશે અને આત્મનિર્ભર ભારતનું નામ રોશન થશે। ખાસ કરીને જે આપણું જે નાના સેક્ટર છે, એમએસએમઈઝ છે, સ્ટાર્ટઅપની જે પ્રોત્સાહનની વાત કરી છે, તે આ બજેટમાં કેવું જોવા મળી રહ્યું છે? જે સ્ટાર્ટઅપ છે, જે સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે એમની માટે સારા બેનિફિટ રહ્યા છે, કારણ કે ગવર્મેન્ટ એ લોકો માટે સારું ફોકસ કરી રહી છે। જેમ કે સેમી કન્ડક્ટરની વાત કરીએ તો સેમી કન્ડક્ટર આપણા કન્ટ્રી માટે નવો કોન્સેપ્ટ છે અને જેનું મેન્યુફેક્ચરિંગ આપણા દેશમાં થઈ રહ્યું છે, તો એ બહુ સારી વસ્તુ છે અને જેને લીધે આપણું કન્ટ્રીનું નામ પણ આગળ વધશે। જો એમાં રેર અર્થનું જે મટીરિયલ હોય છે જે આપણે અત્યારે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, જો એ આપણા કન્ટ્રીમાંથી જ મળવાનું શરૂ થઈ જશે તો આપણો દેશ સેમી કન્ડક્ટરમાં ટોપ 1 પર આવી જશે। મેડિકલ ટુરિઝમ તો બે વસ્તુ થશે કે માણસ માર્ગીમાં આવ્યો સાજો થઈને ફરીને જશે, તો એક એના ઉપર મોટો ફોકસ છે। ઓવરઓલ ટેક્સપેયરનું જે જૂની હતી એ જ રાખ્યું છે એટલે કોઈ જાતનું બીજું લોડિંગ નથી આવ્યું। જરૂર એસસીટી થોડું વધારે છે, કશે ને કશે સરકારે બેલેન્સ કરવું પડે। આજે તમે એક છોકરાને 10 રૂપિયા આપો, બીજાને કંઈક આપવું પડે તો જે બેલેન્સ થાય। તો આ એક લોંગ ટર્મ વિઝનનું બજેટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ બજેટ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું મોટું એમનું ફોકસ છે અને લોંગ ટર્મ વિઝનવાળું બજેટ છે આજનું। અચ્છા, નાણામંત્રીએ એવું કયું સેક્ટર જે આપણે લાગે છે કે જેમાં ચૂકી ગયા હોય, અથવા આપણું જે મોટું જે કહેવાય જે એગ્રીકલ્ચર માર્કેટ છે, અથવા જે લોકોને ઘરનું ઘર મળે, તે આવા જે કોઈ મુદ્દામાં કોઈ એવું લાગે છે? એમને ઇન્ડસ્ટ્રી લેડ એવું કીધું, એનિમલ હસબન્ડરી માટે એમને મોટું આપ્યું છે। આપ જો જેટલા ફાર્મર હોય એમના ઘરે ગાય કે ભેંસ કંઈ ને કંઈક લાઈફ સ્ટોક હોય જ, તો એમને એના ઉપર સબસિડી આપી। એ ઉપરાંત એગ્રીકલ્ચરનું જે ડેવલપમેન્ટ આપણા સ્ટેટમાં થઈ રહ્યું છે તો દેશભરમાં, એમાં દરેકમાં કોઈને કોઈ સ્કીમો છે જ ઓલરેડી। વેરહાઉસિંગની સ્કીમો છે, એગ્રો ક્રોપની છે, સબસિડીઝ છે, મોટા ક્રોપ એટલે તમે સમજો કે આજે હું ચોખા ઉગાડતો નોર્થ ઇસ્ટમાં, એમાંથી હું આજે ડ્રાયફ્રૂટમાં જઉં, એમને એ બહુ મોટો ફોકસ કર્યો। કેશ ક્રોપની બધે સેન્ડલવુડ ગણો તમે કે કોકોનટ, કે ભાઈ એમને એમ કીધું વર્લ્ડના તમે લાર્જેસ્ટ છો, હવે એને કેવી રીતે કરવું અને એ સેમ્પલિંગ મરી ગયા હોય તો એને નવા સેમ્પલિંગ ફ્રી આપવા। એટલે એગ્રીને કોઈ જગ્યાએ એમને બાકાત નથી કર્યું, પણ અપસ્કેલ કે તમે રોટલી શાક આવો છો, જોડે મીઠાઈનું બી વિચારો, એવું મોટા ક્રોપ છે, લોંગ ટર્મ ફેમિલીને સપોર્ટ સિસ્ટમ થાય એવા ઉપર બી એમને ફોકસ કર્યું છે। જે નિર્મલા સીતારમણે જે છે સમગ્ર દેશ માટે ને ખાસ જે જોગવાઈઓ શું કરી તે માટે આપણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્પેન્ડિંગ વધારેલું છે એના લીધે ઓવરઓલ જનરલ ઇન્ડસ્ટ્રીઓને બૂસ્ટ મળશે। એમએસએમઈ સેક્ટરમાં જે બધી રાહતો આપે છે તે એ લોકોને બૂસ્ટ માટેના જે પણ પ્રયત્નો કરી છે એના લીધે વિકાસ ગુજરાતના
જે ઘણી સ્કીમો MSME કે સ્ટાર્ટઅપ માટે મૂકેલી છે એ લોકો માટે ઘણી વાત એ ઉપરાંત સુરતમાં ફ્રેટ કોરિડોર આવ્યું છે એના લીધે આપણે જે અત્યારે કહીએ છીએ કે ફ્રેટ વધારે છે ઇન્ડિયામાં અને એના લીધે ઇનએફિશિયન્સી ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણને દેખાય ફ્રેટ કોરિડોર આવવાથી એ ફ્રેટ ઘટશે અને એના લીધે ઇન્ડસ્ટ્રીને અમે લોકોએ ઇન્કમ ટેક્સમાં સ્ટ્રીમલાઇન કરવા માટે અને કસ્ટમ ડ્યુટીમાં એક્ટ સિમ્પ્લિફાય કરવા માટેના ઇઝ ઓફ ડુઈંગ માટેના બધા અને એમાંથી ઘણી સ્વીકારવી છે અને એના માટે તારો કેમેરો લઈને કરાવી દો ફિસ્કલ ડેફિસિટ જે એમના પ્લાનિંગ પ્રમાણે 4.4-4.5% GDP રાખેલી છે એ ઘણી જ આવકારદાયક છે અને જે ગવર્મેન્ટનું ફોકસ છે કે આની આસપાસ જ રહેવી જોઈએ અને એની આસપાસ જ રહે છે એ ઘણું પોઝિટિવ છે. નાણામંત્રી ઇન્કમ ટેક્સ નવો ઇન્કમ ટેક્સ એક્ટ આવ્યો છે એ સ્ટ્રીમલાઇન કરશે ઇઝ ઓફ ડુઈંગ ફિલિંગ ઓફ ધ ટેક્સ રિટર્ન્સ અને પ્રોસિજર સિમ્પ્લિફિકેશન કરશે અને એનાથી નાના લોકોને બી ઘણી જ રાહત મળશે. ઘણું જ પોઝિટિવ સંજય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ જે પ્રમાણે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતની ઇકોનોમીમાં કેટલો ફરક પડશે માટે ખાસ વાત કરીશું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે સંદીપ એન્જિનિયર સાહેબ છે. સંદીપભાઈ સાહેબ શું કહેશો ખાસ કરીને જે રીતે જોગવાઈઓ કરી છે બજેટ રજૂ કર્યું છે ગુજરાતમાં કેટલો ફરક છે? આ બજેટમાં તેઓએ MSME કન્સિડર કર્યું છે, એમાં પણ રાહત આપેલી છે, સિચ્યુએશન સિમ્પ્લિફાય કરી છે. એમણે કર્તવ્ય પાથ ઉપર આખો એક પ્લાન રજૂ કર્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધારેલું. ગુજરાતમાં દરેક સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝ છે અને ગુજરાતને ઘણો ફાયદો અને ઘણી રાહત આવશે. દરેક બજેટે ગુજરાતને ગ્રોથ ઉપર આગળ લઈ ગયું છે અને આ બજેટ પણ ગુજરાતને ગ્રોથમાં આગળ લઈ જવામાં મદદરૂપ થશે. ગુજરાત એક ઉદ્યોગથી સંકળાયેલું સ્ટેટ છે, ઉદ્યોગોથી ભરેલું છે, ઉદ્યોગકારોથી ભરેલું છે. દરેક ઉદ્યોગકારોને પણ આનો ફાયદો મળશે. આમાં ગુજરાતના ઉદ્યોગકારોને પણ GST CSTમાં જે સિમ્પ્લિફિકેશન ડિસ્પ્યુટ રેઝોલ્યુશન્સ લાવેલા છે એનો ફાયદો મળશે. ગુજરાતના ટેક્સ પેયરને ઇન્કમ ટેક્સમાં સિમ્પ્લિફિકેશન ઓફ ફોર્મ, સિમ્પ્લિફિકેશન ઓફ પ્રોસેસનો ફાયદો મળશે. ગુજરાત એક મોટું ઇમ્પોર્ટ બેઝ છે, તો જે કસ્ટમ્સની ક્લિયરન્સમાં રાહત છે પણ ગુજરાતને આગળ લઈ જવામાં મદદ કરશે. આ રીતે ગુજરાતના દરેક ઇન્ડસ્ટ્રી, દરેક વ્યવસાયી અને ગુજરાતના દરેક નાનાથી લઈને મોટા વેપારીઓને ફાયદો કરતું આ બજેટ. આજે આ બજેટની જાહેરાતથી જે માર્કેટમાં કેવી તેજી જોવા મળશે, નાના ઉદ્યોગોમાં, સ્ટાર્ટઅપમાં છે, સોના ચાંદી માર્કેટનું જે ફ્લક્ચ્યુએશન જોવા મળી રહ્યું છે શેર માર્કેટમાં, અને ઓવરઓલ કહી શકાય કે આવનારા દિવસો કેવા હશે? આમાં બુલિયન માર્કેટ તો ગ્લોબલી કનેક્ટેડ છે, એને બજેટ જોડે કોઈ કનેક્શન હોતા નથી અને એ પરિસ્થિતિને બજેટ એડ્રેસ કરે એવું નથી હોતું. પણ બજેટ કોમન માણસને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ આવે તો દરેકના વ્યવસાયમાં ધંધો વધશે અને જે સેલ્ફ સસ્ટેન ઇકોનોમી બનવાનું છે, જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સરનું વિઝન છે કે આપણે આપણું બનાવો, આપણું ખાઓ ને આપણે આગળ વધો, એ કવર કરતું આ બજેટ છે અને એમાં ગુજરાતને ઘણો મોટો ફાયદો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી રજૂઆતો થઈ હતી એ પ્રમાણે આ બજેટ કેટલું કરવું? અમારા રજૂઆતોમાં અમે આ વખતે ટેક્સ સ્લેબ્સ કોઈ રજૂઆત નથી, TCS TDSમાં એ કવર થઈ છે. અમે સિમ્પ્લિફિકેશન અને ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની રજૂઆતો હતી GST CSTમાં, એ પણ આમાં કવર થઈ છે. અમે અમુક આયુર્વેદિક પ્રોડક્ટ્સવાળી કવર કરેલી, અમે ફાર્મા સેક્ટરના પણ રજૂઆતો કરેલી, MSMEની રજૂઆતો કરેલી
અમે તે સિવાય ઇન્કમ ટેક્સમાં પણ જે ઇશ્યુઝ આવે છે, ફાઇલિંગ ઓફ ફોર્મ, રિટર્ન્સ, એમાં તે સિમ્પ્લિફાય કરવું, તમારે એમાં ડિસ્પ્યુટ રેઝોલ્યુશન કરવું, એ બધી રજૂઆતો આમાં મહત્વ કવર થઈ ગઈ છે. પહેલી એપ્રિલ પછી ઇન્કમ ટેક્સ એ એક્ટની બ્લુ પ્રિન્ટ ને ફાઇન પ્રિન્ટ હતી અમારી પાસે, પણ એમની સ્પીચ ઉપરથી હું કહું કે એમને આ એક્ટ સિમ્પલ કરેલો છે, સિમ્પ્લિફાય કરેલો છે, એનો ફાયદો દરેકને મળશે એ ઓવરઓલ જે બજેટ રજૂ કર્યું છે લોકોને ફાયદો થનારો ગુજરાત તમારા પછી નવીન જગ્યાએ